નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સમૂહ 15 ના તત્વોના અગત્યના એમસીક્યુ ના આપણી ચર્ચા કરી રહ્યા હતા બરાબર છે। પરંતુ વિડિયો બહુ મોટો થઈ રહ્યો હતો એટલે આપણે વિડિયોને ત્યાં ટૂંકાવી દીધો હતો। આજે આપણે સમૂહ 15 ના જ તત્વોના આપણે અગત્યના પ્રશ્નો જોઈશું। આપણે સમૂહ 15 અને પછી સમૂહ 16 ના તત્વોના મહત્વના આપણે એમસીક્યુ જોઈશું। અહીંયા પહેલો ક્વેશ્ચન શું કહે છે? કોપર ધાતુના 4 મોલ 3 મોલ અને 1 મોલની HNO3 સાથે પ્રક્રિયા કરતા કયા કયા પ્રકારના નાઇટ્રોજનના ઓક્સાઇડ મળે છે? મિત્રો, નાઇટ્રિક એસિડ એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે બરાબર છે, પોતાનું રિડક્શન અને બીજાનું ઓક્સિડેશન કરે। તો યાદ રાખો કે જ્યારે ધાતુ સાથે નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરતો હોય, એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરે નહીં, કારણ કે એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં એ ફેરવાતો હોવાને કારણે એલ્યુમિનિયમની બહારની સપાટી પર એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પડ તો કે ચડી જવાને કારણે નાઇટ્રિક એસિડ અંદરના એલ્યુમિનિયમના પરમાણુ સાથે સંપર્કમાં આવતો નથી। પરંતુ કોપર છે, ઝીંક છે, આવા ધાતુ તત્વો સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે આપણને ધાતુના નાઇટ્રેટ સંયોજનો આપે છે। કોપર છે તો કોપર નાઇટ્રેટ જ મળશે। અહીંયા ધ્યાન આપો। સપોઝ મારી પાસે અહીંયા કોપર છે બરાબર છે, અને હું એની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરું છું બરાબર છે, તો તે વખતે મને કોપર નાઇટ્રેટ જ મળે, CuNO3 ટ્વાઇસ જ મળે બરાબર છે। પણ બાય પ્રોડક્ટની જ્યારે વાત કરું તો એની અંદર જે નાઇટ્રોજનના વિવિધ પ્રકારના ઓક્સાઇડ છે બરાબર છે, એ આપણને પ્રાપ્ત થાય, જે નાઇટ્રિક એસિડની સાંદ્રતા પર આધાર રાખે। મિત્રો, જો મંદ નાઇટ્રિક એસિડ હોય, યાદ રાખજો, જો મંદ નાઇટ્રિક એસિડ હોય બરાબર છે, તો તે વખતે આપણને નાઇટ્રસ ઓક્સાઇડ N2O મળે બરાબર છે। તે જ રીતે કોપરની જ્યારે આ અતિ મંદ છે, હવે આપણે મંદ લખીએ છીએ, જ્યારે કોપરની મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે પણ આપણને મેઇન પ્રોડક્ટ તો શું મળે, તો કે તે ધાતુનો નાઇટ્રેટ મળે। ધ્યાન આપજો મિત્રો, ઉપર જે છે એ અતિ મંદ છે, અહીંયા છે એ મંદ છે બરાબર છે। તો નાઇટ્રિક એસિડ નું મંદ દ્રાવણ હોય, અતિ મંદ દ્રાવણ હોય તો N2 આપે, પણ જો મંદ દ્રાવણ હોય બરાબર છે તો આપણને NO નાઇટ્રિક ઓક્સાઇડ આપશે। અને જો કોપરની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પણ કોપર તો કોપર નાઇટ્રેટમાં જ ફેરાય, પરંતુ નાઇટ્રોજનના ઓક્સાઇડ પૈકી આપણે શું મળે? NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય। ક્યારે? સાંદ્ર નાઇટ્રિક એસિડ હોય ત્યારે। સાથે સાથે પાણી તો ઉત્પન્ન થવાનું છે બરાબર છે, એટલે આપણે લખી દઈએ H2O અને H2O, એમાં તમને પ્રક્રિયા આપી દીધેલી છે। હવે તો ધ્યાન આપો, અતિ મંદ દ્રાવણ હોય ને તો ત્યારે 4 મોલ કોપર પ્રક્રિયા કરશે અને 4 મોલ કોપર નાઇટ્રેટ આપશે। મંદ દ્રાવણ હશે તો 3 મોલ કોપર પ્રક્રિયા કરીને 3 મોલ કોપર નાઇટ્રેટ આપશે। અને સાંદ્ર હશે તો 1 મોલ કોપરમાંથી 1 મોલ કોપર નાઇટ્રેટ બનશે બરાબર છે। અહીંયા આપણે બેલેન્સ કરવાની જરૂર નથી। અહીંયા શું કહે છે કે 4 મોલ કોપર હશે તો શું આપશે? N2O આપશે। 3 મોલ કોપર હશે તો શું આપશે? NO આપશે। અને 1 મોલ કોપર સાથે જો પ્રક્રિયા થઈ હશે તો આપણને શું આપશે? NO2 આપશે બરાબર છે। અહીંયા પ્રશ્ન પૂછવાનો અંદાજ ખોટો છે બરાબર છે, આવી રીતે ના પૂછાય। પૂછો તો સાંદ્ર દ્રાવણ, મંદ દ્રાવણ, અતિ મંદ દ્રાવણ સાથે શું આપે એવું પ્રશ્ન પૂછવા જોઈએ, પણ આ પ્રશ્નનો અર્થ શું થશે? આ થશે બરાબર છે। તો 4 મોલ કોપર સાથે શું આપશે? N2 આપશે। 3 મોલ કોપર સાથે શું આપશે? NO આપશે। અને 1 મોલ કોપર સાથે શું આપશે? તો કે NO2 આપશે। જો હવે આપણે બેલેન્સ કરવા હોય, અહીંયા જરૂર નથી, પણ ધારો કે બેલેન્સ કરવા છે આપણે બરાબર, તો તમે અહીંયા જુઓ, અહીંયા 4 દુ 8 બરાબર છે, 8 નાઇટ્રોજન વત્તા 2 તો કે 10 નાઇટ્રોજન થશે બરાબર છે, એટલે અહીંયા આપણે શું કરીશું? અહીંયા 10 લખી દઈએ બરાબર છે। તો હાઇડ્રોજન 10 છે એટલે અહીંયા આપણે 5 H2 કરી દઈએ રાઈટ। એ જ પ્રકારે તમે જુઓ, અહીંયા 3 દુ ને 6 છે બરાબર છે, અહીંયા હાઇડ્રોજન મારે H2 માં ફેરવવાના છે બરાબર છે, એટલે આ યુગ્મિત થવું જોઈએ, H2 યુગ્મિત જોઈએ બરાબર છે, એટલે આપણે શું કરીએ? 2 લખી દઈએ બરાબર। તો અહીંયા 3 દુ 6 ને 2 8 નાઇટ્રોજન થયા, તો અહીંયા શું આવશે? 8 HNO3 આવશે બરાબર છે। એ જ પ્રકારે તમે અહીંયા જુઓ, અહીંયા 2 અને અહીંયા 1 છે બરાબર છે, તો અહીંયા આપણે શું કરીશું? અહીંયા 2 લખી દઈએ। તો
અહીંયા 2 અને 2 4, બરાબર છે, તો અહીંયા 4 લખી દઈએ, બરાબર છે, તો અહીંયા શું થઈ જશે 2H2 થઈ જશે, બરાબર છે. તો આ રીતે આપણે બેલેન્સ કરી શકીએ. હવે તમે જો અહીંયા 4 તારીખ 12, 3 દુ 6, 6 ને 4 10 તો 12, બરાબર છે. તો આ રીતે બેલેન્સ કરી શકો. હવે આ જો તમને આવડતું તો આ પ્રશ્ન તમે સરળતાથી સોલ્વ કરી શકશો કે 4 મોલ કોપરની નાઇટ્રિક એસિડ પ્રક્રિયા થાય. 4 મોલ કોપર હોય તો આપણને બાય પ્રોડક્ટ શું મળે? N2O મળે. અને એવું બી ના ખબર પડે તો અહીંયા 4 છે તો અહીંયા 4 લખી દો અને સિમ્પ્લિફાય કરો કે શું બાકી રહ્યું છે. એની પછી તમને ખબર પડી જશે કે આન્સર શું આવશે? N2O આવશે, રાઈટ. અહીંયા ઓપ્શન નથી લખ્યા કારણ કે આપણે જો ઓપ્શન લખવા જઈએ તો અહીંયા જગ્યા હોવું જોઈએ, બરાબર છે, એટલા માટે આપણે ઓપ્શન સિવાય આપણે સીધો જ આપણે આન્સર લઈ દીધો આ રીતે. એના પછીનો ક્વેશ્ચન પણ સરસ છે. 65.4 ગ્રામ 65.4 ગ્રામ ઝીંકની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં. હવે સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો શું મળે આપણને? NO2 મળે. તો પહેલા મારે શું કરવું પડશે? અહીંયા કહે છે કે કેટલા ગ્રામ ઓક્સિજન કરતાનું રિડક્શન થશે. તો પહેલા તો મારે રિએક્શન લખવું પડશે, કેમિકલ રિએક્શન લખવું પડશે. તો તમે જુઓ અહીં ગાડી 65.4 ગ્રામ ઝીંક આપેલો છે, બરાબર છે, એનો યુનિટ પણ કેટલો છે? 65.4. એનો અર્થ કે 1 મોલ ઝીંકની પ્રક્રિયા કરી છે. આપણે એવું કીધેલું છે કે 1 મોલ ઝીંક લેવાનો છે. સારું, તો અહીંયા આપણે લઈએ ઝીંક ધાતુ લીધી. ઝીંક ધાતુની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયા થાય તો એમાંથી શું બને? ઝીંક નાઇટ્રેટ બને, ZnNO3 ટ્વાઇસ બને. અને અહીંયા સાંદ્ર નાઇટ્રિક એસિડ છે, બરાબર છે, એટલે આપણને બાય પ્રોડક્ટમાં શું મળે? NO2 બને, બરાબર છે. હવે એને બેલેન્સ કરી નાખો તો આ રીતે બેલેન્સ થશે. હું ડાયરેક્ટ લખી દઉં અત્યારે અહીં આગળ. તો અહીંયા થશે શું? તો કે 4 HNO3 થશે, બરાબર છે, અને અહીંયા 2 NO2 થશે, અને અહીંયા આપણા 2 H2O થશે આ રીતે, બરાબર છે. અહીંયા 4 H2O છે. ઓકે. હવે તમે અહીંયા પ્રશ્ન શું કીધો છે કે કેટલા ગ્રામ ઓક્સિડેશન કરતાનું રિડક્શન થશે. તો તમે અહીંયા જુઓ HNO3 ઓક્સિડેશન કરતા છે, બરાબર છે, અહીંયા HN+5 છે, અહીંયા પણ +5 છે, એટલે આ તો ગણવાનો નહીં, અહીંયા આ +4 છે. તો તમે જુઓ 4 નાઇટ્રિક એસિડ પૈકી 2 નાઇટ્રિક એસિડ ના જે અણુઓ છે એમાંથી 2 મોલ નાઇટ્રેટ મળે છે. મિત્રો અણુ શું થયો કે 4 HNO3 માંથી 2 HNO3 છે એનું શું થાય છે? તો કે રિડક્શન થાય છે, બરાબર છે. તો અહીંયા એનો અર્થ એવો થયો કે 1 મોલ ઝીંકની પ્રક્રિયા કરવાથી 2 મોલ નાઇટ્રિક એસિડનું 2 મોલ નાઇટ્રોજન ડાયોક્સાઇડનું રૂપાંતર થાય છે. તો હવે HNO3 નો અણુભાર શોધી નાખીએ, બરાબર. તો 2 મોલ HNO3 નો અણુભાર શોધવાનો છે, એટલે 2 ગુણ્યા H એટલે +1, N એટલે કેટલા થાય? 14, અને ઓક્સિજનનો પરમાણુ ભાર 16, 16 તારી 48, તો 48 ને 14 62 ને 63 દુ 126, એટલે 126 ગ્રામ તો કે નાઇટ્રિક એસિડનું તો કે NO2 માં રિડક્શન થયું તેમ કહેવાય. એટલે આપણો આન્સર શું આવશે? 126, ઓપ્શન A. એના પછીનો પ્રશ્ન જુઓ. નીચેનામાંથી કયું સંયોજન P'(O') બંધ ધરાવે છે? એનો અર્થ કે તમારા એસિડની અંદર ઓછામાં ઓછા 2 ફોસ્ફરસ તો હોવા જોઈએ, તો જ 2 ફોસ્ફરસ વચ્ચે ઓક્સિજન લિંકેજ બંધ ધરાવે. તો હાઇપોફોસ્ફરસ એસિડ બીજું નામ શું એનું? હાઇપોફોસ્ફોનિક એસિડ. હાઇપોફોસ્ફરસ નું બીજું નામ શું? ફોસ્ફોનિક એસિડ. સૂત્ર શું થાય એનું? તો કે H3PO2. અહીંયા તો એક જ ફોસ્ફરસ છે. ફોસ્ફરસ એસિડ H3PO3. તો અહીંયા પણ એક જ ફોસ્ફરસ છે. ફોસ્ફોરિક એસિડ તો H3PO4, બરાબર છે. ત્રણે ત્રણમાં એક ફોસ્ફરસ છે. તો આપણો જવાબ શું આવે? પાયરોફોસ્ફોરિક એસિડ. જ્યારે ફોસ્ફોરિક એસિડના 2 અણુઓ જ્યારે જોડાતા હોય, એમાં પાણીનો અણુ દૂર થતો હોય, બરાબર છે, તો તે વખતે આપણને મળે H4P2O7. અને 2 વડે ગુણો તો 3 દુ 6 થાય. 6 માંથી પાણીના 2 H, પાણીમાં રહેલા 2 H દૂર કરો તો 4 H થઈ ગયા. અહીંયા 2 વડે ગુણ્યા તો ફોસ્ફરસ 2, બરાબર છે, તો 4 દુ 8, H2 માં 1 O જાય તો આ સૂત્ર થઈ ગયું. તો અહીંયા 2 ફોસ્ફરસ છે, તેથી આન્સર શું આવશે? પાયરોફોસ્ફોરિક એસિડ. P4O10 એક ઓનો એનહાઇડ્રાઇડ છે. મિત્રો અગત્યનો પ્રશ્ન છે. પ્રશ્ન તમે આ રીતે સમજી શકો કે એનહાઇડ્રાઇડ અને એસિડ વચ્ચે સંબંધ જોવા મળે. જ્યારે એસિડના 2 અણુઓ ભેગા થાય અને એમાંથી પાણીનો અણુ દૂર થઈ અને એનહાઇડ્રાઇડ સંયોજન બનતું હોય છે. દાખલા તરીકે આપણે કેમિસ્ટ્રીમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ભણી ગયા કે એસિટિક એસિડ CH3COOH એના 2 અણુ લઈએ, 2 અણુ વચ્ચે પ્રક્રિયા થાય, બરાબર છે, તો અહીંયા થશે શું? તો કે એકમાંથી OH જશે અને બીજા એસિટિક એસિડમાંથી H જશે,
બરાબર છે, અને એને કારણે આપણને એન હાઇડ્રાઇડ મળે, બરાબર છે. તો એનો અર્થ શું થયો કે હું એન હાઇડ્રાઇડને પાણીમાં નાખું વત્તા H2O. જો હું એન હાઇડ્રાઇડને પાણીમાં નાખું, બરાબર છે, તો એ શું બનાવે? એસિડ બનાવે. તો અહીંયા શું કહે છે? P4O10 ને જો પાણીમાં નાખું, P4O10 એ કોનો હાઇડ્રાઇડ છે? તો એનો અર્થ શું થયો કે P4O10 એ પોતે એન હાઇડ્રાઇડ છે. હવે એને હું પાણીમાં નાખું છું, બરાબર છે, તો એમાંથી શું બને છે? એમાંથી H3PO4 બને છે, બરાબર છે. તો એનો અર્થ શું થયો કે આ ફોસ્ફરસનો જે એન હાઇડ્રાઇડ છે, બરાબર છે, એ કોનો એન હાઇડ્રાઇડ છે? તો કે ફોસ્ફરિક એસિડનો એન હાઇડ્રાઇડ છે, H3PO4 નો. જો તમને અહીંયા P4O6 આપી હોત, જો P4O6 હોત તો H3PO3 મળત આપણને, બરાબર છે. અહીંયા મારે 4 વડે અહીંયા બેલેન્સ કરવું પડશે. એના પછીનો પ્રશ્ન, સાયક્લોટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક જણાવો. તો તમે જો ફોસ્ફોરિક એસિડ H3PO4 આપણે ગયા વિડિયોમાં જોયું હતું આપણે, બરાબર છે, એના 3 અણુઓ જોડાય, 3 અણુઓ જોડાય એટલે શું થાય? H9P3O12, બરાબર છે. હવે એ ચક્રીય રચના થાય છે. જો સામાન્ય સાદો ટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ હોત તો પાણીના 2 અણુ દૂર થાય, 2 ફોસ્ફોરિક એસિડ વચ્ચેથી, બીજા 2 ફોસ્ફોરિક એસિડ વચ્ચેથી. પણ અહીંયા સાયક્લોનો અર્થ શું થયો કે છેડા પરના પણ અણુ ભેગા થાય છે બંને છેડેથી, અને ત્યાંથી H2 એટલે 3 H2 દૂર થાય. તો આમાંથી 3 H2 દૂર કરી નાખો તો 3 દુ 6 હાઇડ્રોજન એટલે H3 થઈ જશે. ફોસ્ફરસ એવા ને એવા, ઓક્સિજન 12 માંથી 3 જાય તો 9, બરાબર છે. તો તમે આનો ઓક્સિજન શોધશો તો કેટલો આવશે? +5 આવશે. આન્સર શું આવશે મિત્રો? એવું યાદ રાખો કે ફોસ્ફોરિક એસિડમાંથી બનતા બધા જ, તો કે જે ઓક્સો એસિડ છે એમાં ઓક્સિજન સેમ જળવાશે, બરાબર છે. એટલે અહીંયા આપણને મળશે H3P3O9. એટલે આપણો આન્સર શું હશે? +5. એને આ રીતે પણ લખી શકાય મિત્રો, HPO3 થ્રાઇસ. અને તમે HPO3 પર જો એક ઓક્સિજન -2, 3 ના -100, H નો +1, -100 +1 -5 એટલે +5, એટલે કેટલો આવશે ઓક્સિજન? 5. નાઇટ્રેટ આયનની વીડી કસોટી આપણે ભણી ગયા, અને આપણે જાણીએ છીએ કે તમે હજુ આપણે પ્રેક્ટિકલ નથી કર્યા, બરાબર છે, પણ હવે જ્યારે ફેબ્રુઆરીથી આપણે પ્રેક્ટિકલ કરીશું, બરાબર છે, ત્યારે આપણે વીડી કસોટી કરીશું. તો કે દાખલા તરીકે મારી પાસે કોઈ નાઇટ્રિક એસિડ નું દ્રાવણ છે મારી પાસે, ધારો કે મને સોડિયમ નાઇટ્રેટ આપેલું છે, બરાબર છે. એ દ્રાવણની અંદર હું જ્યારે ફેરસ સલ્ફેટ નું તાજું બનાવેલું દ્રાવણ ઉમેરીને જ્યારે પ્રક્રિયા કરીશ, બરાબર છે, તો ત્યારબાદ એની અંદર સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરીશું તો તે વખતે આપણને વીડી કસોટી જોવા મળશે, બરાબર છે. તો NO3- આયન શાને કારણે કથ્થાઈ રંગની વીડી આપે છે? તો સીધું યાદ રાખો કે નાઇટ્રોસિલ જ્યારે લિગેન્ડ તરીકે હોય, બરાબર છે, ત્યારે આપણને કથ્થાઈ રંગની વીડી જોવા મળશે. એના પછીનો પ્રશ્ન, હાઇપોફોસ્ફરસ એસિડની Na સાથેની તટસ્થીકરણની પ્રક્રિયાથી બનતા ક્ષારનું સૂત્ર જણાવો. હાઇપોફોસ્ફરસ એસિડ એટલે શું થયું? H3PO2 એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી. તો મિત્રો હાઇપોફોસ્ફરસ એસિડ કયો છે? મોનોબેઝિક એસિડ છે, મોનોપ્રોટીક અથવા મોનોબેઝિક એસિડ છે તેમ કહેવાય. એટલે એમાંથી એક H દૂર થાય એટલે બને શું? H2PO2- એની સાથે Na+ જોડાય તો Na+ અને H2PO2- પ્લસ માઇનસ ન્યુટ્રલ થાય આ રીતે, બરાબર છે, અને H2 દૂર થાય, બરાબર છે. તો આન્સર તમે જો NaH2PO2 ક્યાં છે? પહેલો જ છે, બરાબર છે. એના પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કયા એસિડમાં H પરમાણુ સીધા જ ફોસ્ફરસ સાથે જોડાયેલા છે? બરાબર છે. તો તમારે સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ. અહીંયા જો ફોસ્ફરસ એસિડ છે, અહીંયા પ્રશ્નમાં થોડી ભૂલ છે. પ્રશ્ન જો અહીંયા શું છે? કયા એસિડમાં H પરમાણુ સીધા જ ફોસ્ફરસ સાથે જોડાયેલા છે? તો અહીંયા 2 એસિડ આવશે. કયા? ફોસ્ફરસ એસિડ સૂત્ર શું છે? H3PO3, બરાબર છે. તો આનું સૂત્ર કેવું બનશે? P ડબલ બોન્ડ O, OH, OH અને OH. ચલો અહીંયા તો ફોસ્ફરસ એસિડ, અહીંયા તમે જુઓ તો આ થઈ ગયો H3PO4 થઈ ગયો, એટલે આ આપણો ફોસ્ફરસ એસિડ થઈ ગયો. ફોસ્ફરિક એસિડમાં શું બનશે? તો કે P ડબલ બોન્ડ O, OH, OH, OH. એટલે અહીં અંદર H પરમાણુ સીધો જ ફોસ્ફરસ સાથે જોડાયેલો છે. ફોસ્ફોરિક એસિડની અંદર P ડબલ બોન્ડ O, OH, OH અને H જોવા મળે.
તો ફોસ્ફોનિક એસિડ ની અંદર 2 H છે, બરાબર છે, એ જે ફોસ્ફરસ સાથે સીધા જોડેલા છે, એટલે આન્સર બી પણ આવી શકે અને આન્સર એ પણ આવી શકે, બરાબર છે. તો એ આન્સર બી આવશે. પણ આપણે એક જ આન્સરને જો સિલેક્ટ કરવો હોય તો આપણે લખી દઈએ કે 2 H પરમાણુ. જો 2 H પરમાણુ હોય તો આન્સર આવશે, જો 1 H પરમાણુ હશે તો આન્સર શું આવશે? ફોસ્ફરસ એસિડ આવશે, બરાબર. એક જ H છે એટલા માટે. કયું બંધારણ ફોસ્ફોનિક એસિડ નું છે? બરાબર છે. તો અહીંયા તમે જો આ ફોસ્ફોરિક એસિડ નું બંધારણ, બરાબર છે. અહીંયા તમે 4 અલગ અલગ સ્ટ્રક્ચર આપેલા હોય તો તમે સીધું જ નક્કી કરી શકો, બરાબર. એના પછીનો પ્રશ્ન છે, હું ડાયરેક્ટ લખી દઉં. ચલો એ આપણે ઓપ્શન નહીં લખ્યા તો આપણે એ દર્શાવી દઈએ. પી ડબલ બોન્ડ ઓ, OH, H અને H. એના પછીનો પ્રશ્ન, P4O10 ને પાણીમાં ઓગાળતા કયો એસિડ મળે છે? અહીંયા તમે કરી જો, અહીંયા કઈ ગયો પ્રશ્ન? P4O10 વાળો પ્રશ્ન. P4O10 ને પાણીમાં ઓગાળતા પ્રશ્ન હતો કે અહીંયા P4O10 આપણે અહીંયા ઉપર લખ્યો હતો, ક્યાં ગયો P4O10 વાળો? હા, આ રહ્યો. P4O10 ને પાણીમાં ઓગાળતા શું મળે છે? H3PO4 મળે છે, એટલે આન્સર શું આવશે? H3PO4. પણ જો P4O6 આપ્યું હોત, બરાબર છે, તો આન્સર શું આવત? H3PO3 આવત, બરાબર છે. બેલેન્સ ની જરૂર નથી, પણ જો P4O10 હોય તો શું મળશે? H3PO4 મળશે, બરાબર છે. ક્યાં ગયો? આ રહ્યો. P4O10 ને પાણીમાં નાખશું તો H3PO4 મળશે, અને P4O6 ને ઉમેરશું તો આપણને ફોસ્ફરસ એસિડ મળશે. મિત્રો, ગ્રુપ 16 સમૂહ 16 ના કેટલાક અગત્યના MCQ જોઈએ. મિત્રો, સલ્ફરના જે ઓક્સો એસિડ છે, બરાબર છે, એના પરથી પ્રશ્નો પૂછવાની શક્યતા વધારે હોય. સલ્ફરના ઓક્સો એસિડ મેં તો 15 કરાયા છે, 10-12 જેટલા કરાયા છે, પરંતુ ગુજરાત બોર્ડની અંદર એટલે કે NCERT ની ગ્રુપમાં તમને ફક્ત 4 આપેલા છે, બરાબર છે. તો એ 4 તમારે અણુસૂત્ર, નામ અને બંધારણ સાથે યાદ રાખવા પડશે, બરાબર છે. તો જોઈએ આપણે અહીંયા પહેલું લઈએ આપણે H2SO3, બરાબર છે, જેને કહેવાય સલ્ફ્યુરસ એસિડ, બરાબર છે. એને કેવી રીતે દર્શાવીશું? તો કે આ સલ્ફર ડબલ બોન્ડ OH H2SO3, બરાબર છે. એના પછીથી જોઈએ આપણે H2SO4 સલ્ફ્યુરિક એસિડ, બરાબર છે. એની અંદર તો કે S ડબલ બોન્ડ O, સપોઝ આ બાજુ લઈએ તો ડબલ બોન્ડ O OH H2SO4, બરાબર છે. એના પછીથી લઈએ આપણે ધારો કે H2S2O7, જેને આપણે શું કહીએ છીએ? ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ, બરાબર છે. ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ, જે ઓલિયમના નામથી પણ પ્રચલિત છે, ઓલિયમના નામથી પણ પ્રચલિત છે, બરાબર છે. તો એનું સ્ટ્રક્ચર કેવું થશે? તો કે સલ્ફ્યુરિક એસિડના 2 અણુ એકબીજા સાથે જોડાય, બરાબર છે, અને એ દરમિયાન તો કે પાણીનો અણુ દૂર થાય, બરાબર છે. એટલે આમ ધ્યાન આપીએ, આ S ડબલ બોન્ડ O, હવે હું સમજવા માટે ખાલી આ રીતે દર્શાવું. ડબલ બોન્ડ O OH આનું આ સ્ટ્રક્ચર છે, બરાબર છે. અહીંયા S ડબલ બોન્ડ O OH અને અહીંયા ડબલ બોન્ડ O. આ રીતે તમે ડબલ બોન્ડ O અહીંયા નીચે પણ દર્શાવી શકો છો. હા, તો આપણે આ રીતે દર્શાવીએ સમજવા માટે. આ રીતે લઈએ તો આ ડબલ બોન્ડ O OH. મિત્રો, હવે ધ્યાન આપજો, જો અહીંયાથી 2 H દૂર થાય, અહીંયાથી 2 H દૂર થાય તો ઓક્સિજન ઓક્સિજન જોડાય, તો તે રીતે સ્ટ્રક્ચર કેવું મળે? તો કે S ડબલ બોન્ડ O OH ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O S
ડબલ બોન્ડ O OH બરાબર છે. તો આનું સ્ટ્રક્ચર શું થાય? H2S2O8 થાય. અને અહીંયા સ્ટ્રક્ચર શું થશે? તો કે ધૂમ્રયમાન સલ્ફ્યુરિક એસિડ ની અંદર સલ્ફ્યુરિક એસિડ ના બે અણુ વચ્ચેથી પાણીનો એક અણુ દૂર થાય, એટલે અહીંયાથી H અહીંયાથી OH. જો બંને H દૂર થાય તો આ પ્રકારનું સ્ટ્રક્ચર બને, અને જો OH દૂર થાય તો આ પ્રકારનું સ્ટ્રક્ચર મળે. બરાબર છે. તો આ H2S2O7 થઈ ગયું, અને આ સ્ટ્રક્ચર ની અંદર H2S2O8 છે. અહીંયા તમે જો તો અહીંયા પેરોક્સો લિંકેજ છે, પેરોક્સાઇડ બંધ હાજર છે. બરાબર છે. માટે એને શું કહેવાય? પેરોક્સો સલ્ફ્યુરિક એસિડ. H2S2O7 ની બનાવટ દરમિયાન પાણીનો અણુ દૂર થયો, ગરમ કરવાથી પાણીનો અણુ દૂર થયો, માટે એને પાયરો પણ કહેવાય. તો ધૂમ્રયમાન સલ્ફ્યુરિક એસિડ પણ કહેવાય. અને બીજું નામ શું છે એનું? પાયરો સલ્ફ્યુરિક એસિડ. બરાબર છે. જો એક્ઝામમાં પૂછાય સબ્જેક્ટિવમાં તો પણ તમારે ચાર સ્ટ્રક્ચર ડ્રો કરવાના છે. બરાબર છે. તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે અહીંયા બે H OH સ્વરૂપે જોડેલા છે, એટલે બે H દૂર કરી શકે છે, એટલે આને શું કહેવાય? ડાયબેઝિક એસિડ કહેવાય, અથવા શું બોલાય એને? ડાયપ્રોટિક એસિડ કહેવાય. બરાબર છે. અહીંયા પણ બે OH છે, બે H દૂર થાય. બરાબર છે. એટલે આ પણ કેવો છે? આ પણ ડાયબેઝિક અથવા ડાયપ્રોટિક પ્રકારનો એસિડ છે તેમ કહેવાય. હવે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. પહેલો ક્વેશ્ચન છે, નીચેનામાંથી સલ્ફરના પેરોક્સો એસિડ કયા છે? પેરોક્સો એસિડનો અર્થ ની અંદર પેરોક્સાઇડ બંધ હોવો જોઈએ. તો એક તો દેખાય છે પેરોક્સો સલ્ફ્યુરિક એસિડ. બરાબર છે. તો H2S2O8 ક્યાં છે? તો કે આ બે જગ્યાએ H2S2O8 છે. અહીંયા H2SO4 છે. બરાબર છે. અહીંયા ભૂલ છે, અહીંયા H2S2O8 હશે. હા, એટલે અહીંયા પણ H2S2O8 છે. ધ્યાન આપજો, ત્રણ જગ્યાએ H2S2O8 છે. પણ તમે જુઓ H2SO4 ની અંદર લિંકેજ છે? તો કે ના, OO લિંકેજ નથી. H2S2O7 માં લિંકેજ છે? તો કે ના, H2S2O7 માં પણ લિંકેજ નથી. બરાબર છે. એટલે આ બે તો ના જ આવે, મીન્સ કે આ પણ નથી, આ પણ નથી. ધેટ મીન્સ કે ઓપ્શન A ઓપ્શન C ખોટા છે. બરાબર છે. તો એક જ ઓપ્શન B. તો સર H2SO5 તો ભણ્યા નહીં આપણે, પણ યાદ કરો 11મા ધોરણની અંદર રેડોક્સ પ્રક્રિયાની અંદર ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયાની અંદર આપણે H2SO5 નો આપણે અભ્યાસ કર્યો મિત્રો. બરાબર છે. તો H2SO5 બરાબર છે, એની અંદર તો કે આ પ્રકારે આ જે H2SO4 છે ને, બરાબર છે. તો તમે જુઓ અહીંયા S ડબલ બોન્ડ O OH, અને અહીંયા OH આ પ્રકારે જોવા મળે. બરાબર છે. એટલે આને શું કહેવાય? પેરોક્સો સલ્ફ્યુરિક એસિડ. તમે કહો કે સાહેબ આપણે તો ભણ્યા નથી આ વર્ષે, આ વખતે નથી ભણ્યા, ગઈ સાલ તો ભણ્યા હતા ને, અને ચલો ગઈ સાલ ના ભણ્યા હોય પણ બાકીના સ્ટ્રક્ચર તો તમે ભણ્યા જ છો ને. તો બાકીના બંને અહીંયા સ્ટ્રક્ચરોની અંદર પેરોક્સો એસિડ બંનેમાં જોવા નથી મળતો. ધેટ મીન્સ કે આપણો આન્સર શું થાય? B ઇઝ ધ રાઈટ આન્સર. H2S2O8 છે. ઓકે. એના પછીનો પ્રશ્ન, તમે કહો સાહેબ આ બી અમે નહીં ભણ્યા, પણ તમે જોયો સલ્ફ્યુરિક એસિડ ભણ્યા? તો કે ભણ્યા. સલ્ફ્યુરિક એસિડ ભણ્યા. સારું. તો સલ્ફ્યુરસ એસિડ નો સૂત્ર આ છે, સલ્ફ્યુરિક એસિડ સૂત્ર આ છે. હવે થાયોનો અર્થ થાય S ડબલ બોન્ડ S. અહીંયા ડાયથાયોનિક એસિડ છે, એટલે આવા બે બંધ આવેલા હોવા જોઈએ. S ડબલ બોન્ડ S બે હોવા જોઈએ. બરાબર છે. તો અહીંયા થાયો સલ્ફ્યુરિક એસિડ, આ બેમાંથી એક આન્સર આવે. થાયો એટલે એક જ બંધ છે, અહીંયા એક જ બંધ છે. બરાબર છે. માટે આન્સર શું આવે? ડી આન્સર આવશે. એના પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયા સંયોજનમાં OO એટલે કે પેરોક્સાઇડ જોડાણ જોવા મળે છે? આપણે હમણાં જ જોયું H2S2O8 ની અંદર પેરોક્સાઇડ લિંકેજ હાજર જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન, સલ્ફરના કયા ઓક્સો એસિડમાં સલ્ફર પરમાણુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોનિકો શબ્દ ના આપ્યો હોય અને ગુજરાતીમાં લખેલો લોન પેર, તો બંનેનો અર્થ શું થાય? એક જ થાય. તો તમે જુઓ સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરસ એસિડ, પાયરોસલ્ફ્યુરિક એસિડ અને પેરોક્સો એસિડ. સલ્ફ્યુરસ, સલ્ફ્યુરિક, પાયરોસલ્ફ્યુરિક અને પેરોક્સો સલ્ફ્યુરિક એસિડ. તો
તો તમે જો સલ્ફરની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. મહત્તમ કેટલા બંધ બનાવે? 6 બંધ બનાવે. જો 6 બંધ બનાવતો હોય તેમાં અવનકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના હોય તો તમે જો અહીંયા સલ્ફર 6 બંધ બનાવે છે, અહીંયા સલ્ફર 4 બંધ બનાવે છે, અહીંયા સલ્ફર 1 2 3 4 5 6, અહીંયા સલ્ફર 6, અહીંયા પણ સલ્ફર 6 બંધ બનાવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા સલ્ફરના 4 જ બંધ છે. ધેટ મીન્સ કે અહીંયા અવનકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ કેવું હશે? હાજર હશે. બરાબર છે. એટલે આપણો આન્સર શું આવશે? સલ્ફ્યુરસ એસિડ આવશે. બરાબર છે. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. એના પછીનો પ્રશ્ન, કઈ રાસાયણિક પ્રક્રિયા H2SO4 નો ઓક્સિડાઇઝિંગ સ્વભાવ દર્શાવે છે? મિત્રો યાદ રાખો કે H2SO4 એમાં સલ્ફરનો ઓક્સિજન કેટલો થાય? -6 થાય. કેવી રીતે? એક ઓક્સિજનનો -2, 4 ના -8, હાઇડ્રોજનનો +1, 2 ના +2, -8 +2 -6, પેલો જતો +6. હવે H2SO4 માંથી SO2 માં ફેરવાય. બરાબર છે. તો એ સલ્ફર +4 બને, કારણ કે ઓક્સિજન -2, 2 એટલે માઇનસ છે, પેલું તો +4 થાય. તો જ્યાં SO2 બનતો હોય, બરાબર છે, એની અંદર ઓક્સિડાઇઝિંગ સ્વભાવ જોવા મળે. તો તમે જો ક્યાં જોવા મળે છે? તો કે અહીંયા છે, નથી, 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 નથી. અહીંયા તો કે હા, અહીંયા છે SO2. બરાબર છે. એટલે આન્સર શું આવશે? SO2. તમે અહીંયા જો આ બેઝ છે, આ એસિડ છે, એટલે તટસ્થીકરણની પ્રક્રિયાથી એક ક્ષાર અને પાણી ઉત્પન્ન થયા. એ રીતે અહીંયા પણ તમે જો NaCl સાથે સલ્ફ્યુરિક એસિડ પ્રક્રિયા કરે છે, જસ્ટ શું થાય છે? અહીંયા ડિસ્પ્લેસમેન્ટ થાય છે. બરાબર છે. સ્થાનાંતર થાય છે. બરાબર છે. વિસ્થાપન થાય છે. અહીંયા Na+Cl- H+SO4-, તો અહીંયા H2SO4 ની અંદર શું છે? એક H+ છે અને એક HSO4- છે. તો H+ સાથે Cl જોડાયો અને Na+ સાથે HSO4 જોડાયો. બરાબર છે. એટલે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન છે, તેમ કહેવાય. દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. PCl5 માંથી H2SO4 સાથે પ્રક્રિયા કરે છે ત્યારે SO2Cl2 બનાવે છે. તો અહીંયા પણ તમે જો સલ્ફરનો ઓક્સિજન +6 જ રહેશે. કેમ? તો કે બે ઓક્સિજનના -4, બે Cl ના -2, -6, પેલો તો +6. તો અહીંયા પણ +6 માટે અહીંયા પણ ઓક્સિજનમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આપણો આન્સર શું આવશે? ડી. એના પછીનો પ્રશ્ન, ગરમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વડે ઓક્સિડેશન કરતા બે વાયુમય નિપજ મળે છે. મિત્રો સલ્ફ્યુરિક એસિડને રસાયણોનો રાજા, કિંગ ઓફ કેમિકલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. એ બધી જ ધાતુઓ અધાતુ સાથે પ્રક્રિયા કરે છે. એ જ્યારે પણ પ્રક્રિયા કરે છે, ધાતુ હોય તો સલ્ફેટ બનાવશે, પણ ધાતુ હોય કે અધાતુ હોય, પણ એની અંદર સલ્ફર ડાયોક્સાઇડ વાયુ તો ઉત્પન્ન થાય ને થાય. બરાબર છે. તો જો તમે સલ્ફર સાથે પ્રક્રિયા કરાવો ને, સલ્ફર સાથે H2SO4 ની પ્રક્રિયા કરાવો ને, તો એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ બને અને H2O બને. તમે કોપર સાથે પ્રક્રિયા કરાવો તો કોપર સલ્ફેટ બને અને SO2 બને. બરાબર છે. ઝિંક સાથે પ્રક્રિયા કરાવો તો ઝિંક સલ્ફેટ બને અને SO2 બને. આમ એક વાયુ ઉત્પન્ન થાય છે. અહીંયા પણ એક વાયુ છે, આ તો લિક્વિડ છે. એક વાયુ. અહીંયા બે વાયુમય નિપજની વાત કરી છે. તો જ્યારે કાર્બન સાથે પ્રક્રિયા કરે તો કાર્બન ડાયોક્સાઇડ બને, સલ્ફર ડાયોક્સાઇડ તો બને જ બને, અને પાણી બને. તો અહીંયા બે નિપજ ઉત્પન્ન થાય છે વાયુમય. એટલે આન્સર શું આવશે? એ. સમૂહ 16 તત્વો માટે MH બંધ એન્થાલ્પીનો સાચો ક્રમ જણાવો. બરાબર છે. આપણે ગ્રુપ નંબર 15 માં પણ આવો પ્રશ્ન જોઈ ગયેલા હોય. તો તમે જો સમૂહ 16 પ્રથમ તત્વ ઓક્સિજન, પછી સલ્ફર, પછી સેલેનિયમ અને ટેલ્યુરિયમ. એની સાથે જ્યારે H જોડાતો હોય તો H નું કદ તો નાનું જ છે, તો અહીંયા કદ મોટું થતું જાય છે. મોટું કદ અને નાનું કદ વચ્ચે બંધમાં સ્થિરતા ઘટે. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બંધ સ્થાયી, પણ નીચે તરફ જતા કદમાં અસમાનતા વધતી હોવાને કારણે, કદનો તફાવત વધતો હોવાને કારણે અસ્થિરતા વધે. તો સૌથી સ્થાયી કોણ? H2O, પછી H2S, પછી H2Se અને પછી H2T, ટેલ્યુરિયમ હાઇડ્રેટ. બરાબર છે. તો OSSE, બરાબર છે. તો આન્સર શું આવશે? ઓપ્શન સી આવશે. બરાબર. હાઇડ્રોજન અને ટેલ્યુરિયમમાં શું થાય? તો કે ટેલ્યુરિયમનું કદ આટલું મોટું છે અને હાઇડ્રોજનનું કદ નાનું છે. બરાબર છે. પરિણામે તો કે એની અંદર બંને વચ્ચેનું આકર્ષણ બળમાં ખાસ આકર્ષણ હોય નહીં, એટલે સહેલાઈથી H દૂર થાય. એના પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કયું તત્વ ઓક્સિજન સાથે સીધી પ્રક્રિયા આપતું નથી? મિત્રો લગભગ મોટાભાગના બધા જ તત્વો સાથે ઓક્સિજન પ્રક્રિયા આપીને ઓક્સાઇડ બનાવતું હોય છે મિત્રો. પણ જે ઉમદા ધાતુઓ છે, બરાબર છે, પ્લેટિનમ છે, ગોલ્ડ છે, બરાબર છે, આવી ધાતુઓ પર ઓક્સિજન સહેલાઈથી તો કે પ્રક્રિયા કરતું નથી. બરાબર છે. ઇવન એલ્યુમિનિયમ સાથે
એલ્યુમિનિયમ ઓક્સાઇડ તો બને જ છે એના સરફેસ ઉપર, પણ ખાસ કરી ગોલ્ડ અને પ્લેટિનમ જેવી જે ઉમદા ધાતુઓ છે એ ઓક્સિડેશન સીધી પ્રક્રિયા કરતા નથી, બરાબર છે. તો ઝિંક ઓક્સાઇડમાં ફેરવાય, Fe ઓક્સાઇડમાં ફેરવાય, આયર્નના ઓક્સાઇડમાં ફેરવાય, ટિટેનિયમ ઓક્સાઇડમાં ફેરવાય. તો પ્લેટિનમ છે, બરાબર છે, એ અને ગોલ્ડ આપ્યું તો ગોલ્ડ, બરાબર છે, એ પણ સીધી પ્રક્રિયા આપતું નથી. તો આ પ્રકારે તમે જો MCQ સોલ્વ કરશો તો તમને કોઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય નહીં.